નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપ સૌ ઉમેદવારોને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું. દોસ્તો, તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ એક સાથે ઘણા બધા મોરચા ઉપર ચાલતી નાની નાની લડાઈઓનો સરવાળો જ છે. જ્યારે કોઈ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં જોડાય છે અને જેમ જેમ એના વર્ષો પસાર થાય છે તેમ તેમ આર્થિક પ્રશ્નો, પારિવારિક બાબતો, સામાજિક દબાણ, મિત્રોનું દબાણ, આ ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે તમારી તૈયારીને અસર કરતા હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે તમારી તૈયારીના 2 થી 3 વર્ષ જેટલો સમય પસાર થાય અને તમે આપેલી પરીક્ષાઓમાં જ્યારે કોઈ ધારેલી સફળતા પ્રાપ્ત નથી થતા, તો સ્વાભાવિક છે કે ઉમેદવાર આ અવસ્થામાં, આ દોરમાં નિરાશ થશે, એને કંઈક ડર અનુભવાશે, એ થોડો હતાશ પણ થશે. પણ દોસ્તો, હું તમને આજે એક કેસ સ્ટડી આપવા માંગુ છું. એક વિદ્યાર્થી થોડા સમય પહેલા મારી સાથે એને મુલાકાત કરી અને મને કહે છે કે સર, હું 3 વર્ષથી તૈયારી કરું છું, અમે ખૂબ મહેનત કરી છે અને મેં મારું 100% આપ્યું છે. આ એના શબ્દો હતા કે મેં મારી તૈયારીમાં મારું બેસ્ટ એટલે કે 100% મહેનત આપી છે. એમ છતાંય મારાથી પ્રિલિમ્સ પરીક્ષાઓમાં કંઈક ને કંઈક ચૂક થઈ જાય છે અને મારાથી રિઝલ્ટ નથી આવતું. એટલે દોસ્તો, આ વાત સાંભળીને મેં એને થોડા પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નો અલગ અલગ વિષયો સાથે સંબંધિત હતા અને ખૂબ સામાન્ય કક્ષાના એ સવાલો હતા. એવું નહીં કે બહુ હાર્ડ હોય, બહુ ડિટેલ હોય, બહુ કોન્સેપ્ટ્સને ભેગા કરીને મારી મચડીને સવાલ પૂછ્યા હોય, એવી વાત નહોતી. મેં એકદમ તદ્દન સરળ બેઝિક ક્વેશ્ચન હિસ્ટ્રીમાંથી પૂછ્યા, કલ્ચરમાંથી પૂછ્યા, ભૂગોળ, પોલિટીના એવા ક્વેશ્ચન્સ પૂછ્યા, કરંટ અફેર્સની 2-4 મહિનાની અંદર ઘટેલી આઈએમપી વિગતો, નાની નાની નહીં, જે મોટી યુઝ હોય નેશનલ લેવલની, એવી બધી વાત પૂછી. તો દોસ્તો, 10 સવાલોમાં માત્ર 3 થી 4 ક્વેશ્ચન્સ એ વિદ્યાર્થીથી સોલ્વ થઈ શક્યા, એટલે 50-60% ક્વેશ્ચન્સ એને બાઉન્સ ગયા. આ વાતથી હું તમને તમારું ધ્યાન દોરવા માંગુ છું કે કદાચ તૈયારી દરમિયાન તમને પોતાને એવું ફીલ થતું હોય કે ભાઈ આપણે આપણી તૈયારીમાં 100% આપ્યું છે, તો એવું હોતું નથી દોસ્તો. ઘણી બધી કચાશ સાથે આપણે તૈયારીઓમાં આગળ વધ્યા હોઈએ. તો તમે પણ વહેલી તકે આ કચાશને દૂર કરો. એના માટે શું કરવાનું છે? તમે ઘણી તૈયારી તો કરી છે, તો સૌથી પહેલા તમે જે વિષયોમાં નબળા છો એની એક યાદી તમારી તૈયાર હોવી જોઈએ કે ભાઈ હું આ વિષયોના સવાલો મારાથી સોલ્વ નથી થતા. અભ્યાસક્રમના તમામ મુદ્દાઓ તમારે ભણવાના છે. કોઈ પણ વિષયને ઇગ્નોર નથી કરવાના. જે અઘરા લાગે છે એ વિષયો ઉપર હવે વહેલી તકે કામ ચાલુ કરી દો, કારણ કે તમારી પાસે સમય ઘણો બધો સીમિત હોય છે. બીજું દોસ્તો, ઉમેદવારોની એક હેબિટ એવી પણ હોય કે જે વિષય તેમને સારો લાગે, જે વિષય તમને સહેલો લાગે, તેને વધારે ને વધારે વાંચે રાખે. ઘણાને બંધારણ વાળું લાગતું હોય તો એ બંધારણ ખૂબ વાંચે, એટલે બંધારણમાં તો એને સવાલોનો જવાબ સોલ્વ થવા મળે, પણ એ ઇકોનોમિક્સ, પર્યાવરણ, સાયન્સ ટેક જેવા વિષયોથી દૂર ભાગે. જ્યારે પ્રિલિમ્સ તમારાથી સોલ્વ નથી થતી, જે 10, 12, 15 માર્ક્સનો જે ગેપ તમને જણાય છે, એ આ જ મુદ્દાને લઈને જણાય છે કે જે વિષયો તમને પહેલેથી અઘરા લાગ્યા છે અને તમે આજ સુધી ટચ નથી કર્યા. એટલે તમારી તૈયારી સર્વાંગી હોવી જોઈએ. કોમ્પ્રિહેન્સિવ લેવલે બધા જ વિષયો તમારા તૈયાર થવા જોઈએ. બીજું એ કે લાઇબ્રેરીઓમાં કલાકો રીડિંગ કરવાથી તમારી તૈયારી કેવી સારી ચાલે છે એનું કોઈ પેરામીટર બનતું નથી. પેરામીટર ક્યારે બનશે? કે જે તે વિષય તમે પૂરો કર્યો પછી એ સબ્જેક્ટને રિલેટેડ 1000-1500 જેટલા MCQ સોલ્વ કરો. એ MCQ સોલ્વ કરવાથી તમારું વાંચન, તમારી યાદ શક્તિ, તમારી ગ્રહણ શક્તિ, તમારું ક્યાં કચાશ છે એ સાબિત થશે. ઘણા બધા સ્માર્ટ વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને 1-2 ની પ્રિપરેશન કરવાની હોય, એમ છતાં એ લોકો તમામ મોક ટેસ્ટો આપતા હોય, PSIના પેપરે સોલ્વ કરતા હોય, પોલીસ કોન્સ્ટેબલના પેપર સોલ્વ કરતા હોય. એમાં કોઈ ઈગો વચ્ચે નથી આવતો, એમાં કોઈ એ પ્રકારનો એટીટ્યુડ વચ્ચે નથી આવતો, કારણ કે એને ખ્યાલ છે કે કોન્સ્ટેબલમાં બંધારણ તો આવે જ છે, કોન્સ્ટેબલમાં મેથ્સ, રીઝનિંગ તો આવે જ છે, કરંટ અફેર્સ તો આવે છે, સાયન્સ તો આવે છે, ઇતિહાસ, કલ્ચર તો PSI, કોન્સ્ટેબલ બધી પરીક્ષામાં આવે છે. એટલે જે ખરેખર હોશિયાર છે, જેને પોતાની કારકિર્દીની ચિંતા છે, એ ઈગો વચ્ચે લાવ્યા વગર પોલીસ કોન્સ્ટેબલ, PSI, તલાટી એવા પેપર્સ પણ આપતા હોય. 1-2 ના તો આપવા જ જોઈએ, પણ આ પેપર્સ પણ સાથોસાથ સોલ્વ કરતા હોય. એટલે પહેલા તો પોતે 100% તમે તૈયારીમાં આપી દીધું છે, એ એટીટ્યુડમાંથી બહાર આવો. 100% આપણે નથી આપ્યું હતું, આપણી ઘણી બધી કચાશ હોય છે, આપણે એક સાથે ઝાઝા વિષયો ઉપર લડી લેતા હોઈએ છીએ અને એના લીધે આપણા બધા વિષયો છે કંઈક ને કંઈક કચાશ સાથે રહે. એટલે ટાર્ગેટ કરો એક એક સબ્જેક્ટને, ડિટેલમાં અભ્યાસ કરો. ડિટેલમાં અભ્યાસનો મતલબ શું? સિલેબસ વાઇઝ ચાલો. સિલેબસમાં જે મુદ્દાઓ લખ્યા છે તે શોધો. અલગ અલગ મિત્રોના મટીરિયલમાંથી જુઓ, ઓનલાઈન મટીરિયલમાંથી જુઓ. તમારી પાસે આજે ઘણા બધા રિસોર્સ છે, એનો સદુપયોગ કરો. વાંચન પૂરું થયા પછી ચલો વાંચી લીધું એટલે એવું ન માનશો કે મારો વિષય પૂરો થઈ ગયો.
વાંચન પૂરું થયા પછી સબ્જેક્ટ દીઠ હું તમને ફરીથી કહું છું, ખાસ કહું છું, 1000-1500 MCQ સોલ્વ કરો. દોસ્તો, દરેક લોકો એ કોઈ પણ મોટી હસ્તી હોય એ પોતાની પ્રેક્ટિસના આધારે જ ત્યાં સુધી પહોંચે છે. જેમ કે ક્રિકેટરો તમે જોશો તો એ લોકો પુષ્કળ પ્રેક્ટિસ કરે છે, ત્યારે જ એની પોતાના પરફોર્મન્સમાં એક સાતત્યતા જાળવે છે. એટલે સબ્જેક્ટ દીઠ 1000 થી 1500 MCQ સોલ્વ કરો. બીજું એ કે તૈયારી દરમિયાન તમારો માઇન્ડ સેટ છે એ હંમેશા પોઝિટિવ રાખવાનો છે. પોઝિટિવનો મતલબ એમ કે તમારાથી આ થઈ શકશે. નબળા વિષયો તમને જે અત્યાર સુધી નબળા લાગે છે એ સરળ જ છે. તમે નથી વાંચ્યા એટલા માટે તમારાથી અજાણ્યા છે. એટલે આ માઇન્ડસેટ ત્યાં અપ્લાય કરો. ઘણા લોકો એવા હોય છે કે જેમને એમ થાય છે કે ભાઈ પર્યાવરણ હું ભણ્યો નથી, સાયન્સ ટેક ભણ્યો નથી, ઇકોનોમિક્સ મેં કર્યું નથી, તો એ વિષયો અઘરા છે. એ અઘરા નથી, નવા છે, એ થોડા અજાણ્યા છે. તો એની સાથે થોડી દોસ્તી કેળવો અને સર્વાંગી તૈયારી કરો. માઇન્ડસેટ હંમેશા ખુલ્લો રાખો, બધા જ પ્રકારના પેપર્સ આપો અને તમારી કચાશ છે એ વાતને પહેલા સ્વીકારો અને કચાશને સોલ્વ કરશો ત્યારે આ સપનાઓ જે તમે જોઈ રહ્યા છો એ હકીકતમાં રૂપાંતરિત થશે. બીજા પણ ઘણા મુદ્દાઓ છે જેની સમયાંતરે બીજા વિડીયોમાં વાત કરશું. મળતા રહેશું. જય ભારત, જય હિન્દ.